પોરબંદરમાં મંડપ દુર્ઘટનાનું કવરેજ કરવા ગયેલ મીડિયાકર્મીઓ પર પણ હુમલાનો પ્રયાસ થયો છે, જેને લઈને પત્રકારોમાં ભારે રોષ જોવા મળે છે અને કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે। પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં જ્યારે સવારે મંડપ ખડો થયો હતો ત્યારે કવરેજ કરવા ગયેલા રિપોર્ટરો સિદ્ધાર્થ બુદ્ધદેવ અને અલ્પેશભાઈ મોઢા સહિતનાઓને ઘટના સ્થળે હાજર હોવાથી મંડપ પડ્યો તેના વિઝ્યુઅલ લેતા હતા। એ સમયે અમુક શખ્સોએ સિદ્ધાર્થ બુદ્ધદેવનો કાટલો પકડીને હુમલાનો પ્રયાસ કરી તેનો મોબાઈલ છીનવી લઈને વિઝ્યુઅલ ડિલીટ કરાવ્યા હતા। એટલું જ નહીં પરંતુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા। આથી ત્યાં હાજર પોલીસની મદદ માંગવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે હોસ્પિટલે કવરેજ કરવા માટે ગયા ત્યારે પણ અમુક શખ્સોએ તેનો પીછો કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં પણ આવી હતી। જે શખ્સોએ મોબાઈલમાં વિડીયો ડિલીટ કરાવ્યો હતો તેના વિઝ્યુઅલ પણ લીધા હતા। તે ઇસમ હોસ્પિટલ પાસેથી દોડીને નાસ્તો હોય તેવા વિઝ્યુઅલ પણ પોલીસને આપવામાં આવ્યા છે। ત્યારે પોલીસે તેને શોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પત્રકારોએ પોલીસ પાસે એવી માંગ કરી હતી કે તેઓ ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આ રીતે ફરજમાં રૂકાવટ કરવાની અને મીડિયાને દબાવવાની કોશિશ કરનાર શખ્સો સામે કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં અને કડક હાથે કામ લેવું જોઈએ તેમ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।